તો ગુજરાતના રાજકારણમાં મોટી હિલચાલ મંત્રીમંડળ વિસ્તરણને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યપાલે પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે ગુજરાત આવશે। હરિયાણાનો પ્રવાસ ટૂંકાવીને આવતીકાલે તેઓ ગુજરાત આવશે। દિલ્હી થઈને ગાંધીનગર આવશે રાજ્યપાલ। ધનતેરસના દિવસે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે। તો ધનતેરસના દિવસે નવા મંત્રીઓના નામની જાહેરાત થાય અને તે લોકો શપથ લઈ શકે છે અને તેને લઈને રાજ્યપાલે તેમનો પ્રવાસ ટૂંકાવી દીધો છે। હરિયાણાનો પ્રવાસ ટૂંકાવીને આવતીકાલે ગુજરાત આવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત। દિલ્હી થઈને ગાંધીનગર આવશે રાજ્યપાલ। આપ જો મંત્રીમંડળના વિસ્તરણની જે વાતો છે તેને લઈને ધનતેરસના દિવસે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે અને તેને લઈને આપ જુઓ આચાર્ય દેવવ્રત રાજ્યપાલ કે જેમણે પોતાનો હરિયાણાનો જે પ્રવાસ છે તે ટૂંકાવી દીધો છે અને તેઓ પરત ગાંધીનગર ખાતે આવી રહ્યા છે। આ એક મોટી ખબર મળી રહી છે અને આપ જુઓ જે મંત્રીમંડળના વિસ્તરણની વાતો અને બધાની વચ્ચે નામો પણ સામે આવ્યા છે। કેટલાક સંભવિત કે કોને કોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અને કોનું પત્તું કપાઈ શકે છે। એટલે આ દિવાળી કોની સારી જશે અને સાથે જ ધનતેરસના દિવસે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે। તો એક શક્યતાઓ એવી વ્યક્ત કરવામાં આવી છે કે ધનતેરસના દિવસે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે અને એટલા માટે જ આચાર્ય દેવવ્રત આપણા રાજ્યપાલ કે જેમણે પોતાનો જે હરિયાણાનો પ્રવાસ છે તે ટૂંકાવી દીધો છે। સીધા જઈશું હિતલ પાસે અને જાણકારી લઈશું વધારે કે હિતલ ધનતેરસના દિવસે એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કે નવા મંત્રીઓ છે તે શપથ લઈ શકે છે અને એટલા માટે જ રાજ્યપાલે પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો છે। શું વિગતો તેને લઈને? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે મંત્રીમંડળનું શપથ ગ્રહણનો સમય છે અને તારીખ છે, આ બે વસ્તુ ઉપર ચર્ચા ચાલી રહી છે અને સ્વાભાવિક છે કે અત્યારે જે સરકારમાંથી માહિતી મળે છે હજુ સમય અને તારીખ એટલા માટે નક્કી નથી થઈ શક્યા કારણ કે રાજ્યપાલ ગુજરાત બહાર છે। સ્વાભાવિક છે કે રાજ્યપાલ આવતાની સાથે જ આ સમય અને તારીખ બંને નક્કી કરવામાં આવશે। સ્થળ પણ નક્કી કરવામાં આવશે કે રાજભવનમાં યોજાશે કે મહાત્મા મંદિરમાં। જો લોકોને મોટી સંખ્યામાં લોકોને જોડવાની વાત હશે તો એ મહાત્મા મંદિરમાં પણ શપથ ગ્રહણ સમારંભ યોજાઈ શકે તેવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દીક્ષિતા, બીજું સૌથી વધારે મહત્વનું બાબત એ છે કે ગુરુવાર, શુક્રવારે, શનિવાર આ 3 દિવસ એવા છે કે એ દિવસો દરમિયાન ગમે ત્યારે પણ ગુજરાત રાજ્યનું મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે। આ પ્રકારની અત્યારે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે। સ્વાભાવિક છે કે જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો છે, જે પ્રકારે દિલ્હી મુલાકાત મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી આવ્યા પછી આ આખી ચર્ચાએ જોર પકડ્યું છે અને એ વાત નિશ્ચિત થઈ ગઈ છે કે દિવાળી પહેલાં નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ થશે। હવે માત્ર ને માત્ર સમય, સ્થળ અને તારીખ આ 3 વસ્તુની જે છે એ આજે મોડી રાત સુધીમાં એ પણ ક્લિયર થઈ જશે કે કઈ તારીખે કેટલા વાગે અને કયા સ્થળે ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ શપથ ગ્રહણ કરશે। હવે સવાલ એ છે કે કોને પડતા મૂકવામાં આવશે, કોને પ્રમોશન આપવામાં આવશે અને કોણ નવા ચહેરા સામેલ કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે જે પ્રકારનો સિનારીઓ સર્જાયો છે એ અંતર્ગત એવું ચોક્કસ માની શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખવામાં આવશે। સાથે સાથે હાલનું જે સમીકરણ છે એ સમીકરણોને બેલેન્સ કેવી રીતે કરવું, કારણ કે જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે, ઓબીસીમાંથી આવતા પ્રદેશ પ્રમુખ છે, મુખ્યમંત્રી છે એ કડવા પાટીદાર છે, એટલે લેવા પાટીદારને વજન આપીને મંત્રીમંડળમાં સ્થાન આપીને કેવી રીતે બેલેન્સ કરવું એ અંગેની પણ કવાયત હાથ ધરવામાં આવશે। સરકાર અને સંગઠન બંને ભેગા થઈને આ કવાયત પણ ક્યારની શરૂ થઈ ગઈ હોવાની અત્યારે માહિતી મળી રહી છે અને એ અંતર્ગત જોવા જઈએ તો સીધી રીતે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ આ નવા મંત્રીમંડળમાં વધશે એવું નિશ્ચિત માનવામાં આવે છે। સ્વાભાવિક છે કે બે એવા દિગ્ગજ નેતાઓ છે જે અત્યારે મંત્રીમંડળમાં સામેલ નથી। એમાં ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા જીતુ વાઘાણીનો પણ સમાવેશ થઈ શકે છે અને જયેશ
રાજેશ રાદડિયા જે છે પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે તેમનો પણ પુનઃ સમાવેશ થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે આ પ્રકારે બેલેન્સ કરવાની એક નવા મંત્રીમંડળમાં સમીકરણો થશે. સાથે સાથે જોવા જઈએ તો જે મહિલા મંત્રીઓ છે મહિલા મંત્રીઓની પણ સંખ્યામાં વધારો થશે એ પ્રકારે સૂત્રો તરફથી અત્યારે માહિતી મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કચ્છમાંથી પણ એક જણને પ્રતિનિધિત્વ આપવામાં આવે અને બ્રાહ્મણ સમાજમાંથી પણ પ્રતિનિધિત્વ આપવામાં આવે એ પ્રકારની વિગતો અત્યારે સીધી રીતે સામે આવી રહી છે. દીક્ષિતા, અત્યારે ચોક્કસ જ્યાં સુધી સરકાર અને સંગઠન એટલે કે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ આ અંગે વિસ્તારે બેસશે. આજે રાજકોટનો કાર્યક્રમ છે પ્રદેશ અધ્યક્ષનો, એ કાર્યક્રમ પૂર્ણ થયા પછી આ બેઠકોનો દોર ચાલશે અને બેઠકોનો દોરમાં જે નામોની યાદી ફાઇનલ કરવામાં આવશે અને કેન્દ્રીય મોવડીમંડળ જેની પર એ પોતાની મહોર મારશે એ લોકો નવા મંત્રીમંડળમાં સામેલ થશે અને એ અંતર્ગત શપથવિધિ અને તમામ વસ્તુઓનો તબક્કાવાર દોર આખો ચાલુ થશે. સ્વાભાવિક છે કે અત્યારે સીધી રીતે જોવા જઈએ તો મહત્વની રીતે ગુરુ, શુક્ર અને શનિ આ 3 દિવસ એવા છે કે જે ગુજરાતની રાજનીતિ માટે ખૂબ મહત્વના માનવામાં આવી રહ્યા છે. જી બિલકુલ, આભાર આપનો સમગ્ર વિગત બદલ હિતલ. તો દિવાળી કોની બગડશે અને કોની સુધરશે આગામી 3 દિવસમાં એ ખબર પડી જશે.